થયું કે 19 તારીખે સામસામે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ દ્વારા, પણ હવે અલગ અલગ જે સમાજ છે તે ભેગો થઈ રહ્યો છે। ઘણા બધા પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક સમર્થન આપી રહ્યા છે, તો ઘણા છે તે ક્ષત્રિય સમાજને સમર્થન આપી રહ્યા છે। હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે અને એમનો જે 13 વર્ષીય જે દીકરો છે તેમને સમર્થન મળે, તેમને ન્યાય મળે એ માટે મેદાનમાં આવ્યો છે। અને જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમણે રાજુ સખિયાને નામ લઈ અને જડબાતોડ જવાબ આપ્યો છે। કારણ કે આપણે જોયું હતું પાટીદાર સમાજની જે બેઠક હતી, રાત્રે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ બેઠકમાં રાજુ સખિયાએ કહ્યું હતું કે ગુંડા તત્વોને કોણ પોષી રહ્યું છે એમને બધી જ ખબર છે, આમાં કોનો હાથ છે તે પણ ખબર છે। એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને ક્યાંક માઠું લાગ્યું હોય અને ક્ષત્રિય સમાજે હવે જવાબ આપી દીધો છે રાજુ સખિયાને। સૌથી પહેલા તો આખી ઘટનામાં જે પીડિત છે તેમના સગાવાલા ક્ષત્રિય સમાજ શું કહી રહ્યા છે અને રાજુ સખિયાને ક્ષત્રિય સમાજના આગેવાનોએ શું જવાબ આપ્યો છે તે સાંભળીએ। હવે રવિરથસિંહ જાડેજા નામ છે મારું, અને ભોગ બનનાર દીકરો છે એ દીકરો છે, એ પછી પાટીદાર સમાજનો હોય કે ક્ષત્રિય સમાજનો હોય, એટલે એના ન્યાય માટે આ સત્યજીત નામના દીકરાના ન્યાય માટે અમે આવ્યા છીએ કે કોઈ પણ આવા વિકૃત મનસા ધરાવતા વ્યક્તિઓ હોય એનો શિકાર આવા કોઈ પણ જ્ઞાતિના બાળકો ન બને એવી અમે સરકારશ્રીને વિનંતી કરી છે। એના માટે આ દીકરાના ન્યાય માટે જે કરવું એ કરો, એ માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અમારે દરેક પાટીદારો વ્યવહાર છે અને 40 વર્ષથી રહી છે। હજી સુધીમાં 40 વર્ષમાં ત્યારે એવો બનાવ નથી બન્યો કે પાટીદારો દરબારોને અણબનાવ બન્યા હોય। ગમે ત્યારે કોઈ પણ તપાસ કરી છે, પણ અમુક આપણા ગોંડલમાં એવા આવારા તત્વો કે જેને વાદ વિવાદમાં જ રસ છે, ગોંડલની શાંતિમાં રસ નથી, અને કે શાંતિ ન હોય અશાંતિ જોવી જોઈએ। એટલે કોઈ પણ બાબત થાય એટલે તરત વાદ વિવાદ કરો। પેલું ટાર્ગેટ આવે ગણેશભાઈ અને જાડેજા પરિવાર, અને હવે આવ્યું ગુંડા તત્વો। હાલો, એ તો ગુંડા તત્વો દરબારો કે છે, પણ અત્યારે આ બનાવ બની ગયો છે એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે, તો પોલીસ પ્રશાસનને પણ એ ગુંડા તરીકે ઓળખે છે। અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કે છે